વાત સાંભળી એના બાપની આંખમાં યાહુડાની ધાર થાય. આવડિયા દીકરીની વાત સાંભળી અને પોતાના બાપની આંખની માલમાંથી ઠમ 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 આહુડા મંડી ગયા પડવા. ત્યારે દીકરીએ પોતાના બાપને કીધું, બાપુ તમે શું કામ રોવો છો? મને ખબર છે. આહા, એ નાની એવી દીકરીને ગરીબડો બાપ માથે હાથ મેકીને કહે છે કે બેટા તને ખબર છે હું શું કામ રોઉં? બોલજો હું કામ રોઉં છું? ત્યારે ભુવાજી દીકરીએ કીધું કે બાપુ આપણે માતાજી નથી એટલે તમે રોવો છો ને. હા, દીકરીને ફરીવાર તેડી લીધી. એ બાપ મારા વિહામાં દુનિયામાં કોણ કહેશે આપણે દેવ નથી? હાલ આપણી દેવતાને દેખાડો. અને સાહેબ ગરીબડો પાછો ઝૂંપડામાં લઈ ગયો. વાહ હવન આ ઓલા મારી ગયા નું સમાધાન કરવા આવ્યા છો. વાહ 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 ભાઈ બન. એ મારી મેલડી તમારી જોડી અખંડ રાખે. વાહ આ તો મેલડી વાળા છે સાહેબ. વાહ વાહ. બીજું નો શીખડાવો તો કઈ નહીં પણ આવા સંસ્કાર નાનપણથી શીખડાવજો સાહેબ. આમાંય નામ બની જાય. હો હા. અને મેલડીના નામમાંથી જો અત્યારે કદાચ રૂપિયો વાપરે અને કાલનો દી ઉગે અને 18નો હિસાબ ન દેતો તો મારી નનામી બાળકી મેલડી અહીં ન બેઠી હોય છે. પણ સાહેબ પોતાની દીકરીને તેડી અને પોતાના ઝૂંપડામાં લઈ જઈ દીકરીને હેઠે ઉતારી કંડિયો ઉતાર્યો સાહેબ. કંડિયો ઉતારી માથેથી ઢાંકણું ખોલી અને માલમાંથી 3 ઇંચનું લાકડાનું ફળું હતું. માં મેલડીનું બહાર કાઢી અને દીકરીને કીધું બેટા આ આપણી માં છે. ઓહો. અને દીકરીએ હઠ લીધી. હો સાહેબ બાપુ જો આપણે માં હોય અને આપણે માં વાળા હોય તો મને ગરબો લાવી દો. મારે માતાજીની સામે ગરબે રમવું છે.